રાધે રાધે, કેમ છો બધા? મજામાં? આજે આપણે વઘારેલી ખીચડી બનાવશું. આ બધા શાકભાજી જે છે, વટાણા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, બટાકા, અને આમાં આદુ, મરચાં, લસણ અને થોડા 8 થી 10 તીખાના દાણા છે. અને આ વઘાર માટેની સામગ્રી છે. તો આમાં આપણે રાઈ, જીરું અને લીમડો ને બધું નાખેલું છે. એ થઈ જશે, થોડું સતળી જશે એટલે એમાં થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ આ બધા શાકભાજી આની અંદર આપણે નાખીશું. જો આ બધા વેજીટેબલ્સ છે એ આમાં બધા એડ કરીશું. વઘારમાં આપણે અડધું તેલ અને અડધું ઘી લેવાનું. 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી લીધું. તો એમાં મેં રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચું અને હિંગ નાખ્યું હતું. હવે પછી એમાં આપણા બધા મસાલા એડ કરીશું. એમાં આદુ, મરચાં, લસણ, થોડું આખું જીરું અને 8 થી 10 તીખાના દાણા મેં નાખ્યા છે. બધું મેં પીસીને ક્રશ કરી લીધું. આ પેસ્ટ અંદર નાખી પછી આ બધા સૂકા મસાલા આપણે અંદર એડ કરીશું. ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, જે રીતના જે ભાવતું હોય, મતલબ ટેસ્ટ પોતાના હિસાબથી તીખું ભાવતું હોય તો વધારે મરચું નાખવાનું. એ બધા મસાલા એડ કરવાના અને થોડું હલાવી દેવાનું. એક વખત તમે ખીચડી બનાવશો પછી બહાર હોટલમાં ખીચડીથી ઓર્ડર કરીને મંગાવવાનું બંધ કરી દેશો. એટલી ટેસ્ટી આ ખીચડી બને છે. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. આ બધું શાકભાજી થોડું સંતળાઈ જાય પછી જે આ તુવેરની દાળ લીધી છે મેં અને ચોખા લીધા છે એ આમાં નાખી દેવાના. 3 ગણું પાણી એડ કરી દેવા. જો આમાં મેં દાળ ભાત જે હતા, તુવેરની દાળ ને ભાત પલાળેલા હતા, અડધો કલાક એમાં એડ કરી દીધા છે અને બધું મિક્સ કરી દીધું છે પાણી નાખીને. હવે 3 સીટી વગાડી દેશું. પછી બની જાય એટલે હું તમને બતાવું. જો તો આપણી આ વઘારેલી ખીચડી બની ગઈ છે તૈયાર. ગરમ ગરમ વઘારેલી ખીચડી આ દહીંના રાયતા જોડે બહુ સરસ લાગે. એ દહીંના રાયતાની રેસીપી, ખીરા અને બધું નાખીને એક વખત વેજીટેબલ રાયતાની રેસીપી મૂકીશ. અત્યારે આ ગરમા ગરમ ખીચડી ખાવા માટે રેડી છે. રાધે રાધે.